हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग। आज उठी गयो કમ્પ્લીટલી 8 વાગે કમ્પ્લીટલી આમ ખોલી દીધું, કીધું વાત થઈ ગયો ભાઈ, કાલના જેવું બહુ લેટ થઈ જશે, કાલે બહુ લેટ થઈ ગઈ અને માથામાં ચૂંટી ઊંચી લાગતી કેમ કે જ્યારે ઓઇલ નાખી દે ને કેપ કરી દે એટલે બાલ ખરાબ થઈ જાય. સ્કાય સો લાગે જોરદાર વોચિંગ છે. एक नंबर लगा चकाचक चीज. आज तो बाल ना कहीं नहीं तो चिराग की तो बाल डोसो खा जैसे बकने वाले प्रोडक्ट बंद हो और देखो बैक ऑफिस चालू है हमारी. चलो इस नाश्ते वास्ते कर दिए, नाश्ते कड़ी भी लिए. रात्रि यार जल्दी होंगे नहीं आती नहीं कि दवा करनी पड़ती. चलो जल्दी रेडी वेडी थी मल्ली. हेलो गाइस, હું રેડી વેડી થઈ ગયું, ટાઈમ થઈ ગયો પણ કાલની લેટ નહીં હતી. चलिए अभी दर्शन आवेले मेरे चेहरा कोई खबर भी ना पड़े थई के फसका पड़े मैरिज का. चलो गाइस जाइए शूज पे लेके लिफ्ट में और निकलो ऑफिस. नॉर्मली थी वो चाल रहे आएगा गाइस. चलो कैमरा साफ कर दो. खबर नहीं ये आप एसी बंद. हाँ बंद. અમે આપણે બહુ બધા એમ્પ્લોય પેલા કે રિસ્પોન્સિબિલિટી ના મારું છે ને ચિરાગ નું હા મારી બેન અમારી બેન સમજ તમે રોજ સોમ તો કરી આવો. હા ખબર નહીં કોણ કર દે હું કરી આવું. હા સમ હે બે કે નામ ઉપર કા સાવ મોઢા ઉપર એટલે ખુશી થઈ. चलो बदलवानी छ में मासी किलो मेरा चेंज कर दो किलो बदलवा ना रोगो છે અને આજે નવી લેવા જઈએ સાલ પેલી કેવાય કઈ લેવાની છે જીક સરા પેલી હોન્ડા ની કઈ આ સ્પોર્ટ માં ક્યાંથી ગયો છે એક નંબર થી વેટ નહીં કોઈ આ નાવા લે. ચલો अगला 4 नंबर दीजिए मार करते 1 नंबर हार जो इंग्लिश जवान था. हाँ इन चलो गाइस वही के भाई गाड़ी गया था मुझे चले गए शोरूम में एक्टिव जो मार एक्टिव वाह मैं पानी पूरी खान की तो पसंद है कच गाइस. हाँ भाई बस वो बड़ा अंकित रहते गाड़ी जाएगी भीड़ बहुत है क्योंकि खा तो एक दिन तो मुझे नहीं बांधना. હું જાઉં છું જમવા માટે બહાર બિલકુલ બી નહોતું ખાવું જવું પડશે. પેલા ભાઈ ને
ફોન આવ્યો કે યાર ભૂલી ગયા છે ઘરે જમવાનું બનાવવાનું. એટલે એન્ડ ટાઈમમાં જમવાનું ટાઈમે બહાર જવાનું બહુ ઘટો પહેલાંથી પ્લાન હોય ને બહાર ખાવાનું. ચલો જઈએ ગાઈસ. થોડા દિવસ જેકેટ પર છે પછી બંધ. સુઈ જેવી રીતે કરો તો તમે જતો રહે તમે નહીં કરો આવીએ નીચે. ચલો આજે તો કોઈ રમતું ખુદ નહીં નીચે એમ ટાઈમમાં કંટાળો આવે. ગાઈસ હું જમી મમ્મીને આવી ગયો તો થોડી વાર રસ સામો બોલે તો પેલાને ફોન લગાવ્યો ચિરાગને પછી કોલ રિસીવ ના કર્યો પાછું કોલ બેક કરે પાછો લગાવે એટલે રિસીવ કર્યો એટલે થોડી વારમાં કોલ કરું મને કોઈ બહાર બેસીએ એમ તો હું આવી ગયો સોસાયટીમાં 9:15 થયો 10-15 મિનિટથી ચાલુ છું 9 વાગે ટ્રેન આવી ગઈ. ખાવાની ઈચ્છા નથી ખાવું તો હતું મંચુરિયન સ્પાઇસી વિમાન જાય છે બેસશું બહુ જલ્દી એવું લાગે છે પણ હવે નક્કી ના કહેવાય બધાનું પ્લાનિંગ શું થાય છે એના ઉપર ડિપેન્ડ. શું કહેતો હા પછી મેં છે ને અને પાવભાજી ખાવી હતી ઢોસા કેમ ઓઇલી ખાવું હતું કંઈ બહારનું. નોર્મલી મેં દાળ બાટી ખાધી જે જગ્યાએ શેકેલી આપે ને થોડીક જ નીકળી જાઓ ખાઈને તરફ નામ ન કહી દેવું પડે તમને બનાવવું હોય તો હા પાડો કે પછી હું કેન્સલ કરી દઉં જ્યાં ખાઉં છું ને ત્યાં એટલે લેવા જવું પડે પણ બનાવો તો ખરા ને એવું. ચાલો હું મારો 1 સેકન્ડ કોલ આવો. હા એમ કહી દઉં એટલે પેલું કંઈ ખાવું નહોતું નોર્મલી પેલું લાગે ને કે બહારનું ખાધું છે એના માટે મેં દાલ બાટી ખાધી ચીલી કે બહારનો કમ્પ્લીટલી બંધ જ કરી દેવાનું છે. અને કાલથી છે ને મોર્નિંગ વહેલું ઉઠવાનું અને વર્કઆઉટ ચાલુ કાલથી. આ પેટ બહાર આવે છે ને નાવું જોઈએ કેમ કે આખો દિવસ બેસવાની જોબ છે એટલે પેટ બહાર આવે યાર. પેટ બહાર ના હજી આવી નહીં પણ એક્સરસાઇઝ કરવી જરૂરી છે કે આમ ચાલવાનું થોડું એના માટે ચાલુ કરવી છે આખો દિવસ બેસી રહેવાનું કામ છે. ચિરાગે જતો પહેલાં જોગિંગ કરવા જતો જોગિંગ મોર્નિંગમાં ને 2 વાર હવે નહીં જતો. હવે મૂવી ચાલુ કર્યું છે હવે કેટલા દિવસ ચાલુ રહેશે ને ઉપર ડિપેન્ડ. વિન્ટર તો જતું રહીશું એટલે વાંધો નહીં પણ જોઈએ. ગાઈસ આપ લોકો અહીંયા જન કરે છે તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલે તો કાલે મને નવા વ્લોગ સાથે બાય ટેક કેર.